નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 25માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો એની અંદર આપણે કેટલાક દાખલાઓ વિશેની ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર પણ જેટલા દાખલાઓ આપણે આ ચેપ્ટરના બાકી છે તે પૂર્ણ કરવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. તો તમારી સમક્ષ આજનો જે લેક્ચરનો પહેલો દાખલો છે એ છે સ્વાધ્યાય 1.34. હવે આ સ્વાધ્યાય 1.34માં નંબરનો દાખલો છે, તમને 4 માર્ક્સમાં પૂછાય અને અગત્યનો દાખલો છે. આવા દાખલા તમને JEE નીટ જેવી એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછી શકાય. બીજું, નીટની અંદર કેમ પૂછાય? કારણ કે નીટની અંદર જે મોટા ભાગનો સિલેબસ હોય છે એ આપણા NCERT ટેક્સ્ટબુક કે જે આપણી ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક છે એને રિલેટેડ હશે. સો એની અંદર આ દાખલો આપવામાં આવ્યો છે. આ થોડુંક પ્રેક્ટિકલી બેસ્ડ ક્વેશ્ચન છે, બરાબર, જેમાં મોલ સંકલ્પના ઉપર આધારિત કેટલીક માહિતીઓ આપી છે. તો જરાક જોઈએ આ સ્વાધ્યાય 1.34માં દાખલાની કહાની શું છે. એમાં એવું કહ્યું છે કે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કે જે ફક્ત 2 જ ઘટક તત્વો ધરાવે છે. એક ઘટક તત્વ છે કાર્બન અને બીજું ઘટક તત્વ છે હાઇડ્રોજન, જેને થોડા પ્રમાણમાં ડાયોક્સિજન વાયુની હાજરીમાં જ્યારે બાળવામાં આવે છે ત્યારે 3.38 ગ્રામ જેટલો CO2 અને 0.690 ગ્રામ જેટલું આપણને H2O આપે છે અને અન્ય કોઈ પણ નીપજ આપણને મળતી નથી. મતલબ કે જ્યારે વાયુને બાળવામાં આવે છે O2ની હાજરીમાં તો એ આપણને CO2 અને H2O જેવી જ નીપજ આપે છે, બીજી અન્ય કોઈ નીપજ આપતું નથી. હવે આ વેલ્ડિંગ વાયુનું કદ જો 10 લીટર જેટલું હોય અને તેનું દળ 11.6 ગ્રામ હોય તો આપણે 3 પદની ગણતરી કરવાની છે. પહેલી ગણતરી છે પ્રમાણસૂચક સૂત્ર, બીજી ગણતરી છે વાયુનું મોલર દળ અને ત્રીજી ગણતરી છે એ વાયુનું આણ્વીય સૂત્ર. તો બેઝિકલી સૌથી પહેલાં હું તમને શીખવાડું, જે આપણે માહિતી શીખી ગયા છે એને જ આપણે થોડી અહીંયા ફોલો કરીશું. પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર આપણને ક્યારે મળે? જ્યારે આપણને જે તત્વો હોય, બરાબર, તો આપણે અહીંયા વાયુનું આણ્વીય સૂત્ર શોધવાનું છે. રેડી? તો એના માટે વાયુ એ 2 ઘટક તત્વો ધરાવે છે, કાર્બન અને હાઇડ્રોજન. તો આપણે કાર્બન અને હાઇડ્રોજન જે છે એની પહેલાં તો ટકાવાર માહિતી શોધવી પડે. ટકાવાર માહિતી પછી આપણે એની મોલ સંખ્યા શોધવી પડે અને મોલ સંખ્યા બાદ આપણે એનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ, બરાબર. તો જે આપેલી માહિતીઓ છે એનો આપણે અહીંયા થોડો ઉપયોગ કરવાનો છે. તો હવે તમે જોઈ શકો કે જ્યારે CO2ના આણ્વીય દળ જેટલો જથ્થો લઈએ, બરાબર, CO2ના આણ્વીય દળ જેટલો જથ્થો લઈએ 44 ગ્રામ, જેમાં 12 ગ્રામ કાર્બન હોય તો 3.38 ગ્રામમાં કેટલા? તો અહીંયા કાર્બનનું પહેલાં દળ મળી જશે, બરાબર. ચલો, એ જ પ્રમાણે જ્યારે આપણે 18 ગ્રામ H2O લઈએ તો 2 ગ્રામ હાઇડ્રોજન હોય, તો 690 ગ્રામ H2O લઈએ તો આપણને કેટલા ગ્રામ હાઇડ્રોજન મળશે એ મળી જશે. તો એ જે સંયોજન છે એમાં આપણે આમાંથી પહેલાં કાર્બન અને હાઇડ્રોજનના દળનો શું કરીશું? સરવાળો. અને પછી એની અંદર એ જ સંયોજનમાં આપણે કાર્બન અને હાઇડ્રોજનના શું શોધી લઈશું? ટકા. અને ટકા પરથી શું શોધીશું? મોલ સંખ્યા. ઓકે, તો એ પ્રમાણે આપણે દાખલો કરીએ. તો પહેલાં આપણે શોધીએ પ્રમાણસૂચક સૂત્ર માટે, બરાબર. તો ચલો, બેઝિકલી જેટલી માહિતીઓ આપી છે એને આપણે પહેલાં લખવી પડશે. તો વેઇટ ઓફ CO2 છે, અહીંયા લખી દઈએ કે વેઇટ ઓફ CO2 એ 3.38 ગ્રામ છે. ચાલો, વેઇટ ઓફ H2O એ કેટલું છે? 0.690 ગ્રામ. ચલો, મોલેક્યુલર વેઇટ ઓફ CO2 એ કેટલું છે? 44 ગ્રામ પર મોલ, જે આપણને ખબર છે. ત્યાર પછી મોલેક્યુલર વેઇટ ઓફ H2O એ પણ આપણને ખબર છે, એ કેટલું છે? 18 ગ્રામ પર મોલ. ચલો, અહીંયા તમને વાયુનું કદ આપ્યું છે તો અહીંયા આપણે લખી દઈએ વોલ્યુમ ઓફ ગેસ, જે STPH છે એવું માનવાનું છે, 10 લીટર, બરાબર. અને વેઇટ ઓફ ગેસ કે જે બળતણ વાયુ છે તે, બરાબર, એનું દળ કેટલું છે? 11.6 ગ્રામ. બોલો, આટલી વસ્તુ જે માહિતીમાં આપી દીધી છે તે આપણે કન્સિડર કરી લીધી. તો પહેલી વસ્તુ, પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે, બરાબર. ચલો, પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે આપણે જે બેઝિકલી રીતને ફોલો કરીશું, બરાબર. તો જો આપણે CO2ના આણ્વીય દળ જેટલો જથ્થો લઈએ
તો આપણે એવું કહી શકીએ કે 44 ગ્રામ CO2 ઇઝ ઇક્વલ ટુ 12 ગ્રામ કાર્બન ધરાવે. કારણ કે 44 ગ્રામ આપણને ક્યારે મળે? જ્યારે અંદર 12 ગ્રામ જેટલું કોણ હોય? કાર્બન હોય. ઓકે, સો ધેરફોર 3.38 ગ્રામ CO2 ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ કાર્બન ધરાવશે? સો ધેરફોર વેઇટ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ 3.38 ગ્રામ CO2 ઇન્ટુ 12 ગ્રામ ઓફ કાર્બન છેદમાં 44 ગ્રામ ઓફ CO2. બોલો આ કેન્સલ આઉટ થશે. સો વેઇટ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ 0.9217 ગ્રામ. આટલા ગ્રામ કાર્બન તમને સંયોજનમાં CO2ના આટલા વજન દીઠ મળશે. સીધી ગણતરી કેલ્ક્યુલેશન પર કરી શકો. 3.38 ગુણ્યા 12 ભાગ્યા શું આવશે? 44. ઓકે, ચલો આ તો તમારો સ્ટેપ થઈ ગયો. ચલો એ જ પ્રમાણે જો 18 ગ્રામ H2O હોય તો તે 2 ગ્રામ હાઇડ્રોજન ધરાવે. રેડી કે નહીં? સો ધેરફોર 0.690 ગ્રામ H2O હોય તો કેટલા ગ્રામ હાઇડ્રોજન ધરાવે? સો ધેરફોર વેઇટ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 0.690 ગ્રામ H2O ઇન્ટુ 2 ગ્રામ હાઇડ્રોજન છેદમાં 18 ગ્રામ H2O. બોલો કેન્સલ આઉટ થશે. 0.690 ગુણ્યા 2 ભાગ્યા 18. ઓકે, એટલે એ તમને પ્રાપ્ત થશે બરાબર 0.067 ગ્રામ હાઇડ્રોજન. તો અહીંયા આપણે લખી દઈએ કે વેઇટ ઓફ હાઇડ્રોજન, વેઇટ ઓફ શું આવશે? હાઇડ્રોજન. હવે સંયોજનનું કુલ દળ કેટલું? તો કાર્બન અને હાઇડ્રોજન એ વાયુનું કુલ દળ બનશે ને. તો અહીંયા આપણે એવું લખી દઈએ સંયોજનનું કુલ દળ ઇઝ ઇક્વલ ટુ કાર્બનનું દળ પ્લસ હાઇડ્રોજનનું દળ. ચલો કાર્બનનું દળ કેટલું છે? 0.9217 ગ્રામ અને હાઇડ્રોજનનું કેટલું શોધી લીધું? 0.0767 ગ્રામ. એટલે ટોટલ આવશે 0.9984 ગ્રામ. બરાબર. ચલો અહીંયા તમારી પાસે બહુ સરસ વસ્તુ છે. કાર્બનનું વાસ્તવિક દળ છે સંયોજનમાં, હાઇડ્રોજનનું વાસ્તવિક દળ છે સંયોજનમાં, વળી પાછું સંયોજનનું કુલ દળ પણ છે. તો હવે આપણે કાર્બનના અને હાઇડ્રોજનના બંનેના શું શોધી શકીએ? ટકા શોધી શકીએ. બરાબર. તો ચાલો હવે આપણે અહીંયા લખીએ કે હવે સંયોજનમાં કાર્બનના ટકા ઇઝ ઇક્વલ ટુ, એક કામ કરીએ અહીંયા સુધી તમે વિડીયો પોઝ કરીને લખી દો, ત્યાર પછી કન્ટિન્યુ જે દાખલો છે એ આપણે આના પછી બોર્ડ હું ભૂસી દઉં, પછી આપણે વ્યવસ્થિત રીતે ગણીએ. બરાબર. અહીંયા સુધીનો જે દાખલો છે એ વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને લખી દો. ચાલો તમે વિડીયો પોઝ કરીને લખો તો પણ વાંધો નથી, અથવા છેલ્લે લખશો તો પણ ચાલશે. બરાબર. હવે આપણે જે અધૂરી બાકીની ગણતરી છે એના તરફ ફોકસ કરીશું. હવે આપણે સંયોજનનું કુલ દળ તો શોધી લીધું. હવે આપણે લખીએ સંયોજનમાં કાર્બનના ટકા ઇઝ ઇક્વલ ટુ સંયોજનમાં કાર્બનનું કુલ દળ છેદમાં સંયોજનનું દળ ઇન્ટુ 100 આવશે. ઓકે, ચલો કાર્બનનું આપણે કુલ દળ કેટલું આઈડેન્ટિફાઈ કર્યું? તો 0.9217 ગ્રામ. સંયોજનનું કુલ દળ કેટલું આઈડેન્ટિફાઈ કર્યું? તો 0.9984 ગ્રામ ઇન્ટુ શું આવશે? 100. ગ્રામ ગ્રામ કેન્સલ આઉટ કરી દો. બરાબર.
એટલે એ ટોટલ આવશે 0.9232 ઇન્ટુ 100, બરાબર. એટલે તમને કાર્બનના જે ટકા મળશે એ 92.32% મળશે. હવે જો આપણે હાઇડ્રોજનના ટકા મેળવવા હોય તો હાઇડ્રોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ 100માંથી આપણે 92.32 જે કાર્બનની ટકાવારીનું મૂલ્ય છે એ બાદ કરી દઈશું, એ 7.68% આવશે. તો ચલો બંનેના ટકાનો સરવાળો 100 થઈ ગયો. હવે આપણે બંનેના મોલ શોધી લઈએ. ચલો કાર્બનના મોલ. હવે જુઓ આપણી પાસે આ 92.32% કાર્બન સંયોજનમાં છે. એનો મતલબ શું થાય કે જો સંયોજનનો 100 ગ્રામ જેટલો જથ્થો હશે તો તેની અંદર 92.32 ગ્રામ એ કોણ હશે? કાર્બન હશે. અને 7.68 ગ્રામ કોણ હશે? હાઇડ્રોજન. ઓકે, તો મોલ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં પરમાણવીય દળ આવશે. ચલો દળ કેટલું? તો જે ટકા કાર્બનના આવ્યા છે તે 92.32 ગ્રામ છેદમાં પરમાણવીય દળ આપણે જાણીએ છીએ 12 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ એટલે એ કંઈક આવશે 7.69 મોલ, બરાબર. ચલો ત્યાર પછી હાઇડ્રોજનના મોલ લઈએ તો દળના છેદમાં પરમાણવીય દળ, એનું દળ કેટલું છે? 7.68 ગ્રામ. 1 ગ્રામ પર મોલ એનું શું આવશે? પરમાણવીય દળ. તો આના મોલ કેટલા આવશે? 7.68. હવે આપણે મોલનો શું લઈ લઈએ? ગુણોત્તર. હવે બંને એક્ઝેક્ટલી મોલની સંખ્યા સમાન છે તો પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે કાર્બનના મોલ જેમ હાઇડ્રોજનના મોલ સીધો જ ગુણોત્તર લઈ લઈએ. 7.69 જેમ 7.68 એટલે શું આવશે? 1:1 જ પ્રમાણ આવશે, બરાબર. ચલો આથી વાયુનું એટલે કે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ બોલો શું થશે? CH થશે, બરાબર. કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા પણ 1. ઓકે, તો ચલો પ્રમાણ સૂચક સૂત્ર તો મળી ગયું. હવે જો આણ્વીય સૂત્ર શોધવું હોય તો N ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર. હવે N શોધવા માટે કોની જરૂર પડે? મોલર દળ ભાગ્યા સૂત્ર દળ. તો મોલર દળ તો શોધવું પડે ને, તો પહેલાં આપણે શોધીશું મોલર દળ. તો ચલો વાયુના મોલર દળની આપણે માહિતી મેળવીએ. અહીંયા આપણને પહેલી માહિતી મળી ગઈ પ્રમાણસૂચક સૂત્ર. બીજું છે વાયુનું મોલર દળ શોધતા. તો વાયુનું મોલર દળ શોધવા માટે તમને અહીંયા વાયુનું કદ આપ્યું છે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે STP એ 10 લીટર વાયુના કદનું દળ ઇઝ ઇક્વલ ટુ 11.6 ગ્રામ થાય, પણ મોલર દળ 22.4 લીટરે શોધાય. તો 22.4 લીટર વાયુના કદનું દળ ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ? કેમ એવું? કે આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ વાયુનું કદ 22.4 લીટર હોય ત્યારે એનો 1 મોલ જેટલો જથ્થો હોય અને 1 મોલ જથ્થાએ જે દળ મળે એને એનું આણ્વીય દળ અથવા તો શું કહેવામાં આવે? મોલર દળ. ઓકે, સો ધેટ મીન્સ આ સીધી આપણને કોની માહિતી આપશે? મોલર દળની માહિતી આપશે. કોની માહિતી આપશે? મોલર દળની માહિતી, બરાબર. સો ધેટ મીન્સ આ જે વેઇટ ઓફ વાયુ છે એ વેઇટ ઓફ વાયુ જ એનું શું કહેવાશે? મોલર દળ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર ઇન્ટુ 11.6 ગ્રામ છેદમાં 10 લીટર. લીટર લીટર કેન્સલ કરી લઈએ. સો વેઇટ ઓફ વાયુ જેને આપણે વાયુનું શું કહીએ છીએ? મોલર દળ. ચાલો કેટલું પ્રાપ્ત થશે? તો 25.948 ગ્રામ મળશે. 25.948. ઇટ્સ નિયર બાય
કેટલા ગ્રામ થશે? 26 ગ્રામ. તો આ આપણને પ્રાપ્ત થઈ ગયું વાયુનું મોલર દળ, જે આપણને કેટલું પ્રાપ્ત થશે? 26 ગ્રામ જેટલું પ્રાપ્ત થશે. ચલો, આપણને આણવીય દળ એટલે કે મોલર દળ મળી ગયું, બરાબર. તો મોલર દળ અને સૂત્ર દળ આ બેનો ગુણોત્તર લેશો તે આપણને સ્મોલ n ગુણક સંખ્યા મળશે. તો એના માટે આપણે પ્રમાણસૂચક સૂત્રની અંદર જે બે તત્વો છે એમના પરમાણવીય દળનો આપણે સીધો શું કરીશું? સરવાળો. તો એ આપણને વાયુનું શું આપશે? સૂત્ર દળ. ફટાફટ વિડીયો પોઝ કરીને જે બાકીની ગણતરી છે તે લખી દો. ચલો, હવે જે આની આગળની રીત છે એને આપણે ફોકસ કરીશું. હવે જે આગળની ગણતરી છે, બરાબર, એ જોઈએ. તો ત્રીજી ગણતરી, વાયુનું આણવીય સૂત્ર શોધવા માટે. ચલો, વાયુના આણવીય સૂત્ર શોધવા માટે પહેલાં જરૂર પડશે સૂત્રભારની, બરાબર. તો એ છે સંયોજનનું સૂત્રદળ. સૂત્રદળ એ પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી મળશે, બરાબર. તો પ્રમાણસૂચક સૂત્ર એટલે આપણે એવું કહી શકીએ, કાર્બનનું પરમાણવીય દળ જે CH આવ્યું છે પ્લસ હાઇડ્રોજનનું પરમાણવીય દળ, આનું કેટલું આવશે? 12, અને આ કેટલું આવશે? 1, એટલે 13 ગ્રામ પર સૂત્ર. એનું શું આવશે? સૂત્ર દળ આવશે, બરાબર. ચલો, હવે આપણે ગુણક સંખ્યા શોધવી પડે. તો ગુણક સંખ્યા સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ મોલર દળ છેદમાં સંયોજનનું સૂત્ર દળ. ચલો, મોલર દળ એ 26 અને સૂત્ર દળ 13. તો ગુણક સંખ્યા આપણને કેટલી પ્રાપ્ત થશે? n બરાબર 2. હવે વાયુનું આણવીય સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ વાયુનું પ્રમાણસૂચક સૂત્ર આવશે. સો 2 ઇન્ટુ CH અને C2H2. યાદ કરો, 10મા ધોરણની અંદર C2H2નું નામ હતું ઇથાઇન, જેને એસિટિલિન વાયુ કહેવાય. તો અહીંયા જે વેલ્ડિંગ માટે જે વાયુ વપરાય છે એનું નામ તમને કયું મળી ગયું? ઇથાઇન, જેનું અણુસૂત્ર છે C2H2. રેડી? તો આ રીતનો આપણો 4 માર્ક્સનો જે દાખલો છે ખૂબ વ્યવસ્થિત છે, જે એન્ટ્રન્સ ટેસ્ટની અંદર તમને આ પ્રમાણે પૂછી શકાય, બરાબર. તો આ થયો આજના લેક્ચરનો પહેલો દાખલો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ મૂવ થઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આજનો બીજો દાખલો છે, એ છે સ્વાધ્યાય 1.35, જે એવું કહે છે કે કેલ્શિયમ કાર્બોનેટ એ જલીય HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને નીચે પ્રમાણે કેલ્શિયમ ક્લોરાઇડ અને CO2 તથા H2O નિપજ તરીકે આપે છે. આ તમને આખી રિએક્શન દેખાય છે. હવે જો આપણી પાસે HClનું 25 મિલી જેટલું કદ અને 0.75 મોલર જેટલી સાંદ્રતા હોય અને કેલ્શિયમ કાર્બોનેટ જો HClની સાથે સંપૂર્ણ રીતે રિએક્શન કરતો હોય તો કેલ્શિયમ કાર્બોનેટનું આપણને કેટલા દળની જરૂર પડશે એવું આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, તો ચલો, બેઝિકલી આની અંદર આપણે સૌથી પહેલાં શું કરીશું કે જે 25 મિલી 0.75 મોલર જે HCl છે એમાં સૌ પ્રથમ આપણે 25 mlની અંદર એનું દળ શોધી લઈશું. કારણ કે તમને અહીંયા દેખાય છે કે 2 મોલ HCl, એનો મતલબ કે 1 મોલ HClનું દળ 36.5 ગ્રામ થાય. તો 36.5 ગુણ્યા 2 ગ્રામ જેટલું HCl જો તમે ઉપયોગ કરો તો સામે કેલ્શિયમ કાર્બોનેટનો પણ 1 મોલ જેટલો જથ્થો જ ઉપયોગ થાય છે, બરાબર, જેનું આણવીય દળ થશે. તો સૌપ્રથમ આપણે કેલ્શિયમ કાર્બોનેટનું આણવીય દળ શોધવું પડશે. ઓકે, તો આપણે એને શોધી લઈએ. અહીં કેલ્શિયમ કાર્બોનેટનું
આણવીય દળ, ચલો કેલ્શિયમનું 40, કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16, 16 ગુણ્યા 3 એટલે 48, 48 પ્લસ 12 60, 60 પ્લસ 40 એટલે એ ટોટલ કેટલું આવશે 100 ગ્રામ પર મોલ. ચલો બીજી માહિતી, HClનું આણવીય દળ લઈએ જે કેટલું છે 36.5 ગ્રામ પર મોલ. ઓકે, ચલો ત્યાર પછી HClનું કદ લઈ લઈએ. તો HClનું કદ જે 25 મિલી છે, HClની મોલારિટી જે 0.75 મોલર છે. ઓકે, ચલો હવે આપણે મોલારિટી ઉપરથી પહેલાં આપણે HClના શોધી લઈશું મોલ, બરાબર. એટલે ટોટલ આટલા મોલમાં કેટલા દળયુક્ત પદાર્થ છે એ આપણને કન્સિડર થઈ જાય. અહીં 0.75 મોલર HClનો અર્થ એટલે કે 1000 મિલી એટલે 1 લીટર થાય કે 1 લીટર દ્રાવણમાં 0.25 મોલ HCl એ દ્રાવ્ય થયેલ છે. કારણ કે મોલર એટલે મોલ ભાંગ્યા લીટર થાય, તો 1000 મિલી જેટલું તમે કદ લો તો એમાં 0.75 મોલ HCl શું થયેલો હોય, દ્રાવ્ય થયેલો હોય, બરાબર. સો આપણે HClનું દળ 1000 મિલીમાં શોધી લઈએ તો એનું પદ શું આવશે, મોલ ગુણ્યા આણવીય દળ. સો 0.75 અને આણવીય દળ 36.5 એટલે એ ટોટલ તમને પ્રાપ્ત થશે 27.375 ગ્રામ એ HClનું શું આવશે, દળ આવશે. પણ આ જે દળ છે તે તો તમને 1000 ml દ્રાવણમાં મળે છે ને, 1000 ml દ્રાવણમાં. તો અહીંયા લખીએ કે 1000 મિલી દ્રાવણમાં HClનું દળ ઇઝ ઇક્વલ ટુ 27.375 ગ્રામ. સો ધેરફોર 25 મિલી દ્રાવણમાં HClનું દળ કેટલા ગ્રામ એવું આપણે કન્સિડર કરી શકીએ. સો વેઇટ ઓફ HCl ઇઝ ઇક્વલ ટુ 25 ml ભાગ્યા 1000 ml થશે ઇન્ટુ 27.375 ગ્રામ. બોલો ml કેન્સલ આઉટ થશે તો એ તમને ટોટલ દળ આપશે 0.6844 ગ્રામ. આ HClનું ટોટલ દળ થયું કેટલા mlમાં, 25 mlમાં. કારણ કે આપણે પહેલાં એ જ કામ કરવાનું છે કે HClનું આટલા mlમાં દળ કેટલું. એટલે આપણી પાસે જે આ 0.75 મોલર HClના દ્રાવણની સાંદ્રતા છે એને આપણે વ્યાખ્યા અનુસાર છૂટી કરી દીધી કે 1000 મિલી દ્રાવણ હશે ત્યારે 0.75 મોલ આપણને HCl દ્રાવ્ય થયેલો જોવા મળશે. ચલો પ્રક્રિયા સમીકરણ લખીએ. તો CaCO3 solid plus 2 moles of HCl aqueous gives CaCl2 aqueous plus CO2 gaseous plus H2O liquid. આવી રીતની રિએક્શન છે. તો સામે તમે જોઈ શકો છો કે 2 મોલ HCl સામે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ વપરાય તો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટનું દળ કેટલું, 100 ગ્રામ. તો અહીંયા આપણે લખી શકીએ કે 2 ગુણ્યા 36.5 ગ્રામ HCl ઇઝ ઇક્વલ ટુ 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની બોલો જરૂર પડશે. તો આપણે કેટલા ગ્રામ HCl શોધી લીધા, 0.6844 ગ્રામ HCl હોય તો કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે, ડબલ લીટી કરીને તમારે લખવાનું, બરાબર. સો વેઇટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ઇઝ ઇક્વલ ટુ 0.6844 ગ્રામ HCl છેદમાં 2 ગુણ્યા 36.5 ગ્રામ HCl ઇન્ટુ 100 ગ્રામ CaCO3. ચલો આ કેન્સલ આઉટ થઈ જશે. ટોટલ તમને જે ફાઇનલ આન્સર મળશે 0.3639 ડાયરેક્ટ આવશે, બરાબર.
0.6844 ગુણ્યા 100 ભાગ્યા 2 ભાગ્યા 36.5 એટલે એ આવશે 0.9639 ગ્રામ. તો આટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની આપણને જરૂર પડશે. ઓકે, સો આ થઈ ગયો સ્વાધ્યાય 1.35માં નંબરનો દાખલો. પહેલાં આપણે અહીંયાથી મોલ શોધી લીધા, પછી 25 મિલીમાં HClનું ટોટલ દળ શોધી લીધું, બરાબર, જે 1000 mlમાં હતું. 25 mlમાં કેટલું હશે એ આઈડેન્ટિફાઈ કર્યું અને પછી સમીકરણ દ્વારા આખી માહિતી આપણે કન્સિડર કરી દીધી. ઓકે, ચલો હવે આપણે ફરી પાછા નેક્સ્ટ દાખલા તરફ મૂવ થઈએ. તમારી સામે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે આજના લેક્ચરનો. એ છે સ્વાધ્યાય 1.36, જેમાં એવું કહ્યું છે કે પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2ની જલીય HClના દ્રાવણ સાથે આ પ્રમાણે રિએક્શન થાય છે કે 1 મોલ મેંગેનીઝ ડાયોક્સાઇડની સામે 4 મોલ HCl એ વપરાય છે, જેને કારણે આપણને ક્લોરીન વાયુ એઝ અ નિપજ પ્રોડક્ટ તરીકે મળે છે. જો આપણે રિએક્શનની અંદર 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડની HCl સાથે રિએક્શન કરાવી હોય, બરાબર, તો 5 ગ્રામ MnO2ની સામે કેટલા ગ્રામ HCl વપરાશે એ આપણે શોધવાનું છે. તો બેઝિકલી તમે અહીંયા જુઓ છો કે 1 મોલ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે તેનો આણવીય દળ જેટલો જથ્થો લઈએ તો 87 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ લઈએ તો સામે 4 મોલ HCl એટલે 4 ગુણ્યા HClના આણવીય દળ જેટલો જથ્થો ઉપયોગી બને. તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સામે કેટલા? તો સૌથી પહેલાં આપણે રિએક્શન લખવી પડે, બરાબર. તો રિએક્શન લખીશું, પ્રક્રિયા સમીકરણ. ઓકે, જે લખીએ 4 moles of HCl aqueous plus MnO2 solid gives 2 moles of H2O liquid plus MnCl2 aqueous plus Cl2 gaseous. ઓકે, ચલો આના ઉપરથી તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જશે. સો અહીંયા આપણે વેઇટ ઓફ મેંગેનીઝ ડાયોક્સાઇડ જે કેટલું આપ્યું છે, બોલો, 5 ગ્રામ આપ્યું છે. પછી મોલેક્યુલર વેઇટ ઓફ મેંગેનીઝ ડાયોક્સાઇડ એ 87 ગ્રામ પર મોલ. એકચ્યુઅલી આ ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, તમારે કન્સિડર કરવું પડશે, બરાબર, અથવા તો આપી દેશે, જેમાં મેંગેનીઝ અને ઓક્સિજનના પરમાણુય દળનો શું કરવાનો? સરવાળો કરવાનો. ઓકે, ત્યારબાદ મોલેક્યુલર વેઇટ ઓફ HCl એટલે 36.5 ગ્રામ પર મોલ. કોઈ પણ સ્પીસીઝનું 1 મોલનું દળ એટલે એનું આણવીય દળ જ સિલેક્શન થાય, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આપણે એવું લઈ શકીએ કે 87 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય તો 4 ગુણ્યા 36.5 ગ્રામ HCl જરૂરી બને. સો ધેરફોર 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ લઈએ તો કેટલા ગ્રામ HClની જરૂર પડે એ આપણે શોધી શકીએ. સો વેઇટ ઓફ HCl ઇઝ ઇક્વલ ટુ 5.0 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ છેદમાં 87 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ ઇન્ટુ 4 ઇન્ટુ 36.5 ગ્રામ શું લખાશે? HCl. બોલો, કેન્સલ આઉટ થશે. સો વેઇટ ઓફ HCl બરાબર, તો 5 ગુણ્યા 4 ગુણ્યા 36.5 ભાગ્યા 87 એટલે ટોટલ આવશે 8.4 ગ્રામ HCl. આટલા HClની આપણને જરૂર પડશે. એકદમ સિમ્પલ દાખલો છે, 2 માર્ક્સની અંદર તમને પૂછી શકાય. ઓકે, જાતે પણ તમે ઇઝીલી ગણી શકો છો. જે કંઈ વાત છે એ આપણે રિએક્શન ઉપરથી જ કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, હવે આપણે બીજા નેક્સ્ટ દાખલા તરફ મૂવ થઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આજના લેક્ચરનો છેલ્લો દાખલો છે. એ છે સ્વાધ્યાય 1.17. ઇમ્પોર્ટન્ટ દાખલો છે.
સેમ દાખલો ફરી પાછો 12 સાયન્સના ચેપ્ટર નંબર 2માં રિપીટ થશે સેમ રકમ સાથે. એવું કહ્યું છે કે એક પીવાના પાણીનો નમૂનો એક ખરાબ રીતે ક્લોરોફોર્મ, જેનું સૂત્ર છે CHCl3, એના વડે સંદૂષિત થયેલો છે, મતલબ કે પ્રદૂષિત થાય છે. CHCl3 સ્વભાવે કેન્સરજન્ય ઘટક છે કે જે કેન્સર આપણી બોડીમાં ઉત્પન્ન કરી શકે. સંદૂષિતતાનું પ્રમાણ દળથી હવે એક નવી સાંદ્રતા તમને આપી છે 15 ppm, બરાબર. તો આ સાંદ્રતા મુજબ આપણે દળ ટકાવારી શોધવાની છે, એટલે પર્સન્ટેજ W/W. અને બીજું, પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની શું શોધવાની છે? મોલાલિટી, સ્મોલ m શોધવાનું છે. ક્લોરોફોર્મનું આણ્વીય દળ આપ્યું છે 119.5 U, એટલે કે ગ્રામ પર મોલ. તો જરા આને સમજીએ. સૌથી પહેલાં આપણે સમજવું પડે કે ppm એટલે શું. સો બેઝિકલી ppmનો મતલબ એવો થાય પાર્ટ્સ પર મિલિયન, મતલબ કે 1 મિલિયન ભાગ એટલે કે 10 લાખ જેટલા ભાગ થાય. 1 મિલિયન ભાગ એટલે કેટલો થાય? 10 લાખ જેટલો. દેટ મીન્સ કે જ્યારે આપણે 10⁶ જેટલો દ્રાવણનો ટોટલ જથ્થો લઈએ તો તેની અંદર કેટલો જથ્થો ઓગળેલો છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે અહીંયા જુઓ, 15 ppm કયું છે? દળથી. દેટ મીન્સ કે 10⁶ ગ્રામ જો આપણે દ્રાવણ લઈએ તો એની અંદર 15 ગ્રામ જેટલો ક્લોરોફોર્મ ઓગાળેલ છે એવું આપણે કહી શકીએ, બરાબર. એટલે સૌથી પહેલાં આપણી પાસે જે અહીંયા 15 ppm જે દળ માહિતી છે, દળથી માહિતી છે, એને આપણે પહેલાં વ્યાખ્યા અનુસાર છૂટી કરવી પડે. તો આવું કહી શકાય કે અહીં CHCl3ની સાંદ્રતા, જેને સંદૂષિતતાનું પ્રમાણ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ 15 ppm એ દળથી આપ્યું છે. એટલે કે શું કહી શકાય? 10⁶ ગ્રામ જેટલા દ્રાવણમાં 15 ગ્રામ CHCl3 દ્રાવ્ય થયેલ છે. બોલો, આવું લખી શકાય. તો પહેલી માહિતી શોધવાની છે પર્સન્ટેજ W/W. સો વેઇટ ઓફ ક્લોરોફોર્મ જે ગ્રામમાં રાખીશું, છેદમાં વેઇટ ઓફ દ્રાવણ જે પણ ગ્રામમાં રાખીશું, ઇન્ટુ શું લખીએ? 100. ચલો, ક્લોરોફોર્મનું દળ કેટલું છે? 15 ગ્રામ. દ્રાવણનું દળ કેટલું છે? 10⁶ ગ્રામ ઇન્ટુ 100. બોલો, સમજાય છે? હવે આ 100 એટલે 10⁻² થાય કે નહીં? આ 10⁶ ઉપર જાય તો 10⁻⁻6 થશે. સો ધેરફોર પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 10⁻⁻6. આટલા પર્સન્ટેજ આવશે. સો 15 ગુણ્યા 10⁻⁻4 થાય. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કન્વર્ટ કરો મિત્રો તો 1.5 ગુણ્યા 10⁻³ થાય. તો આટલી સાંદ્રતા ઉપરથી આપણને દળયુક્ત ટકાવારી મળી ગઈ. કોની? ક્લોરોફોર્મની. સેકન્ડ વસ્તુ છે, પીવાના પાણીના નમૂનામાં ક્લોરોફોર્મ કેટલો દાખલ થયેલો છે એની ટોટલ સાંદ્રતા એટલે મોલાલિટી શોધવાની. મોલાલિટી એટલે મોલ પર કેજી. દ્રાવ્યના મોલ પર દ્રાવકનું દળ કિલોગ્રામમાં. હવે જુઓ, અહીંયા જે દળ આવશે એ 100 ગ્રામ દ્રાવણમાં આવશે. તો આપણે 1000 ગ્રામ દ્રાવણ કે જે પાણીનો જથ્થો છે એમાં આપણે શોધી લઈશું, બરાબર. તો ચલો સેકન્ડ માહિતી શોધીએ. તો અહીં પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻⁻4 છે. સોરી 3. 1.5 ઇન્ટુ 10⁻⁻3 છે. તો આનો મતલબ શું થાય કે 100 ગ્રામ દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻⁻3 ગ્રામ ક્લોરોફોર્મ થશે. તો આપણી પાસે કેટલા ગ્રામ દ્રાવણ છે? 1000 ગ્રામ દ્રાવણ. તો એના માટે કેટલા ગ્રામ CHCl3 એ આપણને મળી જશે. સો વેઇટ ઓફ CHCl3, કેમ આપણે 1000 ગ્રામમાં શોધવું પડે? કારણ કે મોલાલિટી માટે દ્રાવકનું દળ કિલોગ્રામમાં જોઈએ, 1 કિલોગ્રામ દીઠ જોઈએ.
બરાબર. પણ અહીંયા આપણને ટકાવારી મળી તો 100 ગ્રામ દીઠ મળી. આપણે 1000 ગ્રામમાં કેટલી હશે? કિલોગ્રામમાં એ કન્વર્ટ થઈ જશે, કારણ કે આ 0.1 કિલોગ્રામ થાય, આ 1 કિલોગ્રામ થાય. તો કોઈ પણ મોલાલિટી એ XYZ કિલોગ્રામના જથ્થાની અંદર નક્કી થશે. બરાબર. તો અહીંયા 1000 ગ્રામ દ્રાવણ છેદમાં 100 ગ્રામ દ્રાવણ ઇન્ટુ 1.5 ઇન્ટુ 10 પાવર -3 ગ્રામ ક્લોરોફોર્મ. ચલો આ દ્રાવણનો જથ્થો આ કેન્સલ આઉટ કરી દો. ચલો આ શું થશે? એક શૂન્ય કેન્સલ કરી દો, આ બીજો શૂન્ય પણ કેન્સલ કરી દો, તો 10⁻1 થયો. તો બાકી કેટલું રહેશે? 1.5 ઇન્ટુ 10 પાવર -2 ગ્રામ થશે ક્લોરોફોર્મનું દળ. હવે મોલાલિટી, સો વેઇટ ઓફ CHCl3 છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ CHCl3 અને વેઇટ ઓફ H2O. H2O એટલે અહીંયા જે દ્રાવણનું દળ છે તે જ 1 કિલોગ્રામ જ લઈશું. ઓકે. તો 1.5 ઇન્ટુ 10 પાવર -2 ડિવાઈડ બાય 119.5 ઇન્ટુ 1. તો ચાલો મોલાલિટી આપણને કેટલી પ્રાપ્ત થશે? તો 0.0125 ઇન્ટુ 10 પાવર -2 મોલલ જેટલી પ્રાપ્ત થશે. સો 1.25 ગુણ્યા 10⁻⁴ મોલલ એ ટોટલ મોલાલિટી પ્રાપ્ત થશે. સમજાય છે? તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ, જે તમને 3 માર્ક્સમાં પૂછાય. 1.5 માર્ક્સ અહીંયા સુધીના, અહીંયાથી આગળના 1.5 માર્ક્સ. ફરી પાછું રિવિઝન કરી લઈએ. તમને અહીંયા ક્લોરોફોર્મની સાંદ્રતા શેમાં આપી છે? PPMમાં. PPM એ શાથી ટકાવારી છે? દળથી. દળનો મતલબ એવો થાય PPMમાં કે 1 મિલિયન જેટલો ભાગ, 1 મિલિયન એટલે 10⁶ મિલિયન જેટલો ભાગ, એટલે કે 10⁶ ગ્રામમાં 15 ગ્રામ CHCl3 છે. બોલો, વ્યાખ્યા અનુસાર લઈ લીધું. પછી પર્સન્ટેજ W/Wનું સૂત્ર એપ્લાઇડ કરી દીધું, ત્યાં આપણને દળથી ટકાવારી મળી ગઈ. હવે અહીંયા જે તમને ક્લોરોફોર્મનું દળ મળ્યું હોય તો 100 ગ્રામમાં મળ્યું, અને મોલાલિટી માટે 1 કિલોગ્રામ જથ્થો જોઈએ તો 1000 ગ્રામમાં કેટલું શોધી શકીએ? તો બોલો, વેઇટ ઓફ CHCl3 1000 ગ્રામમાં મળી ગયું. પછી સીધું આપણે મોલાલિટીનું સૂત્ર આપી દીધું, કોઈ પણ દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકના દળનો ગુણાકાર. બરાબર. ચલો, દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો અહીંયા જે દ્રાવણનું દળ છે એ જ પાણીનું દળ થશે કિલોગ્રામમાં. તો 1000 ગ્રામ એટલે શું થશે? 1 કિલોગ્રામ. તો જો તમે આ રીતે શોધો, 1/119.5 કરશો એટલે 0.0125 ઇન્ટુ 10 પાવર 1.5 ભાગ્યા 119.5 એટલે ટોટલ કિંમત આવશે 0.0125 ઇન્ટુ 10 પાવર -2 મોલર. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જઈએ તો 2 સ્ટેપ જમણી તરફ જઈશું. તો 1.25 ગુણ્યા 10⁻⁴ મોલલ. સો આ છે આખા દાખલાની રૂપરેખા. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. ચલો, આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે થોડા ઘણા દાખલા અને થોડા ઘણા જે મારે તમને અમુક દાખલા જે મારી રીતે આપવાના છે, જે એક્ઝામમાં પૂછાય છે અને 12 સાયન્સમાં પણ જરૂર પડશે, એને આપણે જોઈને આ ચેપ્ટર આપણે સંપૂર્ણપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરી દઈશું. જય હિન્દ, જય ભારત.